જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 5 એમાં વર્ણના પ્રકારો હજી આપણે વર્ણના પ્રકારો જે છે એ પહેલા આપણે જોઈએ વર્ણના પ્રકારો. તો આમાં બે છે મિત્રો, ધ્યાન આપજો. એક સાદું પર્ણ અને બીજું છે સંયુક્ત પર્ણ. હવે સાદું પર્ણ કોને કહેવાય અને સંયુક્ત પર્ણ એટલે શું? બહુ સિમ્પલ છે કે આ પ્રકાર છે. આકૃતિ જ ખાલી ધ્યાન રાખજો. પ્રકારની આ પર્ણદંડ, એના ઉપર ત્યાં પર્ણ ઉદ્ભવ્યું, રાઈટ. તો સાદું પર્ણ એટલે આ પર્ણ જે છે એની આ કિનારી, આ જે છે એનો મધ્ય શિરા કે મધ્ય ભાગ, આ કિનારી જે છે એનું છેદન થાય ખરું, પણ મધ્ય શિરાને અડકતું નથી. આ વિભાજન થાય, બરોબર છે, પણ એ આ રીતે આવી રીતે પર્ણની સીધી કિનારી હોય આવી રીતે. તો આવું પર્ણ જોવા મળે એ પર્ણ એ સાદું પર્ણ થઈ ગયું. કારણ આ છેદન થયું, પણ છેદન ક્યાં સુધી નથી પહોંચ્યું? મધ્ય શિરા સુધી. એટલે આવા પર્ણ થાય એ પર્ણને બધાને કહેવાય સાદા પર્ણ. ઓકે. તો એનું છેદન મધ્ય શિરા સુધી પહોંચતું નથી, બરોબર, કે છેદતી નથી ત્યાં સુધી મધ્ય શિરા સુધી, માટે એને કહેવામાં આવે છે સાદા પર્ણ તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર છે. તો તમે લીમડાની ડાળી તમે જુઓ તો આ પ્રકારે હોય અને આ એની ગાંઠ છે. હવે અહીંયાથી આ પ્રકારે દંતુરિત પર્ણ તમને જોવા મળે. છેદન છે ખરું પર્વતાકાર, પણ મધ્ય શિરા સુધી છેદન પહોંચતું નથી. માટે આ જે છે ઉદાહરણમાં લીમડો, તો તમે લીમડાની ડાળી પણ જોઈ શકો એટલે સાદું પર્ણ છે, તમને ખ્યાલ આવે. ઓકે. તો આ મધ્ય શિરા સુધી આ છેદન પહોંચતું નથી એટલે સાદું પર્ણ કહેવાય. અને સંયુક્ત પર્ણ એટલે શું? તો એની અંદર વારે વારે નહીં કહીએ આપણે, આ પ્રકાર આ પર્ણદંડ. હવે આ જે પર્ણ છે, હવે એ ધ્યાન આપજો. પહેલા હું આ પ્રકારે એક પર્ણ દોરી દઉં છું. આ એની મધ્ય શિરા, બરોબર, આ એની પર્ણની કિનારી. ઓકે. હવે આનું જે છેદન થાય કિનારી, એ છેદન મધ્ય શિરા સુધી હોય. પેલામાં મધ્ય શિરા સુધી હોતું નથી, અટકી જાય છે, અડકતું નથી મધ્ય શિરાને, બરોબર. આ મધ્ય શિરા સુધી હોય એટલે પ્રત્યેક પર્ણિકા બને, બરોબર છે. એટલે આ છેદન થાય અહીંયાથી, ધ્યાન આપશો. આનું છેદન થયું તો અહીંયા સુધી આવે, આનું છેદન થાય તો અહીંયા સુધી. આવી રીતે અહીંયા આ આખો ભાગ છેદિત થઈ જાય. તો આવું પર્ણ હોય એને આપણે સંયુક્ત પર્ણ તરીકે મિત્રો ઓળખીશું. હવે સંયુક્ત પર્ણ જે છે એના પાછા પ્રકાર પડે છે. તો અહીંયા આપણે જોઈએ એટલે સુસ્પષ્ટ ખ્યાલ તમને આવે. તો એની અંદર બે પ્રકાર પડે સંયુક્ત પર્ણમાં. એક વિંશાકાર અથવા તો પક્ષવત, અને બીજું છે પંજાકાર. તો અહીંયા પક્ષવત જે છે, પક્ષીની પાંખ અથવા તો પીછાકાર, પીછા જેવું. એટલે આખું મિત્રો ધ્યાન આપ્યું, આ આખું પર્ણ હતું. ઓકે. પણ આ ભાગનું છેદન થયું એટલે આ ભાગ કિનારીથી છેદતો ભાગ જઈ અને ક્યાં સુધી? આ મધ્ય શિરા સુધી પહોંચ્યો. મધ્ય શિરા આ, તો એ છેદન થાય એટલે અહીંયા ગાંઠ ઉપર પ્રત્યેક અહીંયા આ પ્રકારે
આવી તમને આ જોવા મળે એને આપણે પર્ણિકા કહીશું. શું કહીશું? પર્ણિકા. તો પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. બરોબર? એટલે એ આ પ્રકારે જ હતું આવી રીતે. પણ આ જે ભાગ કિનારીથી છેદન થઈને મધ્ય શિરા સુધી પહોંચી ગયું, એટલે આવું જ થાય ત્યારે એને કહેવાય પીછાકાર. ઓકે? અને પંજાકારની અંદર શું હોય? તો આ પ્રકારે આ એનો પ્રકાંડનો ભાગ છે, પછી આ એની ગાંઠ છે, ત્યાં અહીંયા બિંદુ હોય. બરોબર છે? ત્યાંથી ઉત્પન્ન થાય. આપણને ખબર છે કે ભાઈ હંમેશા પણ એ ગાંઠ ઉપરથી ઉદ્ભવ થતો હોય. હવે અહીંયાથી થાય એટલે એ આ ટાઈપે બનશે આવી રીતે. બરોબર? તો એ ભાગ અહીંયાથી આ ટાઈપના પર્ણ નીકળે પંજાકારના. તો આવું જ્યારે જોવા મળે, બરોબર છે, તો એ ઉદાહરણની અંદર આપણે સીમડાની અંદર આવું જોવા મળે. તો આ ટોચની આગળથી આ પ્રકારે વિભાજિત થાય. ઓકે? તો આ પ્રકારે પીછાકાર અને પંજાકાર એ સંયુક્ત પર્ણ છે. ઓકે? તો અહીંયા સાદું પર્ણ મધ્ય શિરા સુધી એક કિનારી વિભાજિત થાય નહીં. ઓકે? અને આની અંદર કિનારી મધ્ય શિરા સુધી વિભાજિત થાય એટલે પ્રત્યેક જે બને એ બધી પર્ણિકાઓ કહેવાય. બીજું કે સાદું પર્ણ હોય, હવે અહીંયા આ પ્રકારે અહીંયા બીજા કક્ષ કલિકાઓ નીકળે હાજર હોય. કયા પર્ણની અંદર? સાદા પર્ણમાં. જ્યારે અહીંયા કક્ષ કલિકા ગેરહાજર હોય ત્યાંના બધા ખાસ આ બંને. તો આ પ્રકારે પર્ણના પ્રકારો જે છે સાદા પર્ણ અને સંયુક્ત પર્ણ વિશે આપણે મિત્રો વાત કરી. ઓકે? હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોઈ રહ્યા છે પર્ણ વિન્યાસ. પર્ણ વિન્યાસ. તો પર્ણ વિન્યાસ એટલે પ્રકાંડ કે શાખા ઉપર પર્ણની ગોઠવણી, આને કહેવાય પર્ણ વિન્યાસ. પ્રકાંડ અથવા શાખા ઉપર પર્ણ ઉત્પન્ન થાય એને આપણે કહેવાય પર્ણ વિન્યાસ. તો આની અંદર સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીએ, આના પ્રકાર પડે એ પ્રમાણે અહીંયા ત્રણ છે. ત્રણ પ્રકાર જોઈ લઈએ. એકાંતરિક, સમ્મુખ અને ભ્રમિરૂપ. એકાંતરિક ની અંદર આપણે જોઈએ મિત્રો, આના ઉદાહરણો પણ જોઈ લઈએ. રાઈ છે, પછી સૂર્યમુખી અને જાસૂદ, આ એના ઉદાહરણ છે. સમ્મુખ જે છે એમાં આંકડો અને જામફળ. ભ્રમિરૂપમાં એક જ હોય છે કે પણ આપણા સપ્તપર્ણી. તો એના ઉદાહરણ આપણે જોયા. હવે એકાંતરિક પર્ણ કોને કહેવાય? તો ધ્યાન આપજો, એ બહુ સિમ્પલ છે કે આ પ્રકાંડ અથવા તો કોઈ પણ એની શાખા હોય એની ઉપર આ આવેલી છે ગાંઠ. બે ગાંઠની વચ્ચેનો અંતર આપણે આગળ ભણી ગયા, આને કહેવાય આંતરગાંઠ. ઓકે? તો આ જે થઈ એ આંતરગાંઠ. હવે એક પણ અહીંયા ઉત્પન્ન થાય, બીજું પણ અહીંયા નહીં થાય, એ સામે અહીંયા આ પ્રકારે આવી રીતે પણ ઉત્પન્ન થાય, ત્રીજું અહીંયા થશે, ચોથું પાછું અહીંયાથી આવી રીતે પણ ઉત્પન્ન થાય. તો આ 1 બાય 1 છે. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એટલે આમ આમ આમ, એટલે એક પછી એક. એટલા માટે એને કહેવાય એકાંતરિક પર્ણ વિન્યાસ. ઓકે? તો આ આકૃતિ ખાલી યાદ રાખવાની. ગાંઠ ઉપરથી એક ગાંઠ ઉપરથી એક જ ઉત્પન્ન થાય, બીજી ગાંઠ ઉપરથી બીજું પણ, એમ એક પછી એક પણ એક ગાંઠ ઉપરથી અલગ અલગ ઉત્પન્ન થાય. બરોબર છે? એને એકાંતરિક પર્ણ કહેવાય. સમ્મુખ એટલે શું? તો સમ્મુખની અંદર આ બધા આપણે પ્રેક્ટિકલ કરીને બતાવીશું. પ્રકાંડ છે અથવા તો એની શાખા છે. હવે ધ્યાન આપીએ અહીંયા કે આ એની વારે વારે આપણે જોયું કે ભાઈ આ એની ગાંઠનો પ્રદેશ છે. તો ગાંઠ ઉપરથી પર્ણ ઉત્પન્ન થાય.
હવે ધ્યાન આપવાનું કે પર્ણ એટલે શું? તો પર્ણ એટલે બીજું કશું જ નથી, એ હંમેશા પ્રણવનો રૂપાંતરિત ભાગ છે. પર્ણ એટલે પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થતા લીલા ચપટા પૃષ્ઠવક્ષ બાજુએ એક પ્રકારના બહિરુદ ભેદ છે, જેને આપણે પર્ણ તરીકે ઓળખીએ છીએ. તો પર્ણ એ પ્રણવનો રૂપાંતરિત ભાગ છે કે જે એનું ખોરાક બનાવવાનું કામ કરે છે. મેઇન પર્ણનું કામ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવવાનું છે અને બધા અંગોને ખોરાક પહોંચાડવાનું છે, જલવા અન્નવાનું. હવે આ ગાંઠ છે તો એક પર્ણ અહીંયાથી ઉત્પન્ન થયું, ધ્યાન આપજો. હવે આ એક પર્ણ, બીજું પર્ણ અહીંયાથી ઉત્પન્ન થશે એટલે સામે છે. જુઓ, બીજું પર્ણ એક અહીંયા લઈએ, એ પણ આ પ્રકારે અહીંયા ઉત્પન્ન થયું. બીજું પર્ણ છે તો એ પણ અહીંયાથી આવી રીતે ઉત્પન્ન થયું. તો આ પર્ણોની ગોઠવણી જે છે એ કેવી છે? સામે. એટલા માટે એને કહેવાય છે સમ્મુખ. એના મુખ સામે આવેલા છે માટે આવી ગોઠવણી થતી હોય તો એને કહેવાય સમ્મુખ પ્રકારનો પુષ્પ વિન્યાસ. ઉદાહરણમાં આંકડાનો પુષ્પ પણ તમે જોઈ શકો, આંકડાનો પર્ણ અને જામફળીના, તો તમને એ પર્ણ જોવા મળે કે સામે હોય તમને, બરોબર છે. તો આ પ્રકારે આમ તો જો કે આંકડામાં 4 હોય, એક સાઈડ આ પ્રકારે ઉપર હોય, બીજી નીચે હોય, તો આ સમ્મુખ કહેવાય. અને ભ્રમિરૂપ સપ્તપર્ણીમાં જોવા મળશે. તો એની અંદર આપણે આ ભાગ જોઈએ તો આ ભાગ કહીશું આ પ્રકાંડ અથવા તો શાખા છે. આ ઉપરનો ભાગ છે એ ગાંઠવાળો ભાગ આવી જાય, ત્યાંથી પર્ણ ઉત્પન્ન થાય. પણ એ પણ આવી રીતે ઉત્પન્ન થાય. 5 હોય એ 7 હોય. આ ઉપરનો ટોચનો બિંદુનો જે ભાગ છે, બરોબર, સંકુચિત બને અને ઉપરથી આ પ્રકારે પર્ણ ઉત્પન્ન થાય, પ્રકાંડ કે શાખાની જે પર્ણની ટોચ હોય ત્યાંથી. તો આવો રચના જોવા મળે અને ભ્રમિરૂપ ઉદાહરણ તરીકે સપ્તપર્ણી. તો ફરીથી આપણે વાત કરી લઈએ પર્ણ વિન્યાસ. તો પર્ણ વિન્યાસની અંદર પ્રકાંડ અને શાખા ઉપરથી પર્ણની ગોઠવણીને કહેવાય પર્ણ વિન્યાસ. એકાંતરિત પર્ણ, સમ્મુખ અને ભ્રમિરૂપ, આના 3 ઉદાહરણ છે, ધ્યાન આપજો. એકાંતરિત પર્ણ એટલે શું? તો આ પ્રકારની શાખા કે ગાંઠ, શાખા કે પ્રકાંડ છે. એની પ્રત્યેક જે ગાંઠ છે એના ઉપરથી એક પર્ણ એક પર્ણ આ રીતે ઉત્પન્ન થતા હોય તેને કહેવાય એકાંતરિત પર્ણ. ઉદાહરણમાં છે રાઈ છે, સૂર્યમુખી, જાસૂદ. તમે જોઈ શકશો જાસૂદ પણ ઘરે હોય તો સૂર્યમુખી પણ. આ જોવા ના મળે તો કંઈ ચિંતા ના કરતા, સ્કૂલો ચાલુ થશે ત્યારે આપણે લેબોરેટરીની અંદર આ બધા નમૂના છે. ઓકે, સૂર્યમુખી એટલે સમ્મુખ. તો સમ્મુખની અંદર તમે જો આ પ્રકાંડ છે, પ્રકાંડની અંદર આ એની ગાંઠ છે, ગાંઠની સામે બંને પર્ણ છે માટે સમ્મુખ, જેના મુખ સામે આવેલા છે એટલા માટેની સમ્મુખ છે. ઓકે, ઉદાહરણમાં આંકડો અને જામફળ. ભ્રમિરૂપની અંદર આ જે એનો અક્ષ જે છે શાખા કે પ્રકારનો, એની ઉપર ગાંઠ હોય ત્યાં બિંદુ જેવી રચના, એટલે આ સંકુચિત ભાગ બનીને ઉપરથી પર્ણ ભમરડા આકાર ગોઠવાય, બરોબર છે, ભ્રમિરૂપ, બરોબર છે, ચક્રાકારે. તો આ પ્રકારના પર્ણને આપણે કહેવાય ભ્રમિરૂપ પર્ણ. તો આ પ્રકારે આ એકાદ માર્ક્સમાં પૂછાય ટૂંકો પ્રશ્ન તો પણ આપણને ખબર પડે, ઉદાહરણ સાથે છે. ઓકે, એટલે આ રીતે ખાસ એક્ઝામમાં તૈયાર કરવાનું છે. પ્રેક્ટિકલ અને થિયરી બંને સરસ રીતે લખી શકાય. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે જરા જોઈ લઈએ. પર્ણના રૂપાંતરો. પર્ણના રૂપાંતરો. તો પર્ણના રૂપાંતરોમાં મિત્રો 3 યાદ રાખીશું અહીંયા અત્યારે. તો પહેલા પર્ણ આરોહણ માટેનું રૂપાંતરણ. આરોહણ એટલે આધાર, બરોબર છે. પછી રક્ષણ માટે પર્ણના રૂપાંતરો, બરોબર છે. અને બીજું છે ખોરાક સંગ્રહ માટે. તો ખોરાક સંગ્રહ માટેનું ઉદાહરણ બહુ મજા આવશે તમને, યાદ રહે એવું છે, ડુંગળી. રક્ષણ માટે કોઈ પણ લઈ શકો તમે, કાંટાવાળા, ફાફડા થોર, બાવર હોય, બોરડી હોય, બરોબર છે. અને આરોહણ માટે વટાણા પણ તમે લઈ શકો. આગળ આવી ગયું પણ છે, ઉદાહરણમાં છે. આ બધા મેં ઉદાહરણ લખ્યા છે તમને.
વટાણા કોઈ પણ વેલા સ્વરૂપની વનસ્પતિ હોય એટલું વટાણા હાટું નથી, પણ અહીંયા આપણે પર્ણ કેવી રીતે આરોહણમાં મદદ કરે છે એ મિત્રો જરા જોવાનું છે. તો અહીંયા પ્રથમ આપણે વાત કરીએ આરોહણની. તો આરોહણની અંદર શું થાય તો જો ધ્યાન આપશો, અહીંયા આ ભાગ એનો પ્રકાંડ અથવા તો એની શાખ, એના ઉપરથી પર્ણ ઉત્પન્ન થાય, બરોબર. હવે ઓલરેડી અહીંયા આ વટાણાના પર્ણ છે, ધ્યાન આપજો. બરોબર, વટાણામાં પર્ણ જે છે એ નાના છે, ધ્યાન આપજો, બરોબર. હવે આ એનો ટોચનો ભાગ, આ ટોચનો જે ભાગ છે ત્યાં આગળ પણ ખરેખર વાસ્તવમાં આવી રીતે ત્રણ સંયુક્ત પર્ણિકાઓ હતી. ધ્યાન આપજો બધા. હવે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વટાણાની અંદર ટોચના ભાગે અહીંયા ત્રણ સંયુક્ત પર્ણિકાઓ હતી, પણ આ પર્ણિકાઓ જે ખરી એ સૂત્રમાં રૂપાંતરણ પામે. સામા સૂત્રમાં, બરોબર છે. એટલે એને આવું લખાય, અગ્રીય સંયુક્ત પર્ણિકાઓનું સૂત્રમાં રૂપાંતરણ. એટલે આ ત્રણ તો હતી જ, ધ્યાન આપજો, અહીંયા પર્ણિકાઓ મિત્રો હતી જ, પણ હવે આનું રૂપાંતરણ શામાં થઈ ગયું? સૂત્રમાં. એટલે આ પર્ણિકાઓ જે હતી એ પર્ણિકાઓ નહીં રહે, અને ત્રણ હતી એટલે અહીંયાથી આ પ્રકારે આવી રીતે તો આ જે બની ગઈ એ શું થઈ ગયા? અગ્રીય સંયુક્ત પર્ણિકાઓનું સૂત્રમાં રૂપાંતરણ. એટલે હવે શું થશે તો કોઈ પણ એક આ પ્રકારે આ આધાર હશે, એ આધાર ઉપર આ વિંટરાઈ જશે. એટલે અહીંયા એને આ આરોહણ પણ કહેવાય, આધાર મળી ગયો. હવે પ્રશ્ન વટાણામાં એવો થાય મિત્રો, આ ચોપડીમાં નથી આપેલું પણ નીટમાં પૂછાય. હવે કોઈ પ્રશ્નો જોઈએ અહીંયા, સમસ્યા કેવી ઉદ્ભવે તો પર્ણો હતા ત્રણ, બરોબર છે, ત્રણ સંયુક્ત પર્ણિકાઓ. એનું રૂપાંતરણ તો આપણે આમાં થઈ ગયું, સૂત્રમાં થઈ ગયું. એટલે પ્રશ્ન ના આવે કે સાહેબ અહીંયા પર્ણોની સંખ્યા ઘટી તો પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઘટે. એટલા માટે વટાણાની અંદર આ પર્ણ જે છે એના નીચેની બાજુએ અહીંયા એક આવું પર્ણ ઉત્પન્ન થાય, એને આપણે ઉપપર્ણ કહીએ છીએ. તો આ ઉપપર્ણ પોતે જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરશે. આની ગરજ એને સારી લીધી. એટલે આવા ઉપપર્ણને આપણે કહેવાય પર્ણ સદૃશ ઉપપર્ણ અથવા પર્ણ કાર્યસ્તંભ ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે. એટલે વટાણા જે છે એ બે અનુકરણમાં આવે, એક તો આરોહણમાં પણ આવે અને આનો વિચાર કરો તો ખાલી આ પણ આવે, પ્રકાશ સંશ્લેષણમાં આવે. તો આ એક નમૂનો એવો છે કે એ અહીંયા પ્રકાશ સંશ્લેષણ અને આરોહણ બંનેમાં આવે. ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ રક્ષણ માટેના નમૂના. તો મિત્રો અહીંયા જો રક્ષણ માટે જે નમૂનો છે, બરોબર, એમાં આપણે વાત કરીએ ફાફડા થોર. તો ફાફડા થોર જે છે એમાં આ રીતે આ છે એ એનું પ્રકાંડ છે. ધ્યાન રાખજો, આ પ્રકાંડની ઉપર અહીંયા ખરેખર પહેલા પર્ણિકાઓ હતી, પણ આ પર્ણિકાઓ જે હતી એનું કંટકમાં રૂપાંતરણ થઈ જાય છે. કંટકમાં રૂપાંતરણ થઈ જાય એટલે એ પર્ણિકાઓ અહીંયા રહેશે નહીં. એટલે પર્ણિકાઓનું કંટકમાં રૂપાંતરણ થઈ ગયું એટલે કંટક બની ગયા અહીંયા બધા. એટલે એ આવી રીતે ફાફડા થોરની ઉપર કાંટા તમને જોવા મળશે.
આ કાંટા જે છે કંટક એના કારણે એને રખડતા પશુ એને ખાશે નહીં, બરોબર છે, એટલે ચડતા ઢોર ડાકરથી બચી શકાય. અને બીજું આ પ્લાન્ટ બધા જે છે મરુનિવાસી એટલે એ બાષ્પોત્સર્જન ઘટે છે, આના લીધે બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. હવે આમાં એ પ્રશ્ન એવો થાય ભાઈ કે સાહેબ પર્ણો જ નથી રહ્યા આપણા થોડું ઉપર, તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? એટલે આ પ્રકાંડ હતું ને, આ આખું પ્રકાંડ, તો આ પ્રકાંડ પોતે લીલું ચપટું બને, અને લીલું ચપટું કોઈ પણ બને એટલે એમાં હરિતકણ હોય, એટલે આ પોતે પ્રકાંડ શું કરશે? પ્રકાશ સંશ્લેષણ. આ પ્રકાશ સંશ્લેષણ કરે માટે આ પ્રકાંડને પણ કહેવાય પર્ણ સદસ્ય પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે. એટલે પાપડા થોર પણ બે અનુકૂલન ધરાવે, એક તો પહેલું રક્ષણ માટેનું અને બીજું જે છે એ પ્રકાશ સંશ્લેષણ માટેનું. ઓકે, તો અહીંયા આપણે મિત્રો આટલી વાત કરીએ અહીંયા પર્ણના રૂપાંતરણો. હવે નેક્સ્ટ ટોપિક આપણો બાકી રહેશે ખોરાક સંગ્રહ માટે ડુંગળીના રૂપાંતરણો. ઓકે, તો એ પણ આપણે જરા જોઈ લઈએ. તો બહુ સિમ્પલ છે. ડુંગળી જે છે એને આવૃત કે આવૃત કંદ પણ કહે, આવૃત કંદ, આવૃત કંદ કેમ? તો અહીં આપણે જોઈએ હવે તો આ જમીનનો ભાગ છે. હવે આ ઉપરનો ભાગ જે છે ત્યાં આગળ તમારે લીલી ડુંગળી જોવાની પેલા. આ રીતે તો આ એના હવાઈ પર્ણ છે, પણ કેવા છે? બધા લીલા છે. એટલે એ પોતે શું કરશે? ખોરાક બનાવે, બરોબર. હવે આ ખોરાક જે બને એ ખોરાક અહીંયા નીચેની બાજુ, અહીંયા આ પ્રકારે અહીંયા આ પર્ણ જ છે, એટલે પર્ણ ખોરાક બનાવે છે, બરોબર. એટલે પર્ણનો નીચેનો ભાગ આ પ્રકારે ખોરાકનો સંગ્રહ કરી અને આવો દળદાર બને. એટલે આ ખોરાક સંગ્રહ કરતો જાય આ ભાગ. તો આ જે છે એ તલસ્થ પર્ણિકાઓ છે, એટલે એ ભાગ પણ શું કરે છે? ખોરાક સંગ્રહ કરે, એટલે એ દળદાર બને. એટલે પર્ણની અંદર ડુંગળીમાં ખોરાકનો સંગ્રહ પર્ણના તલ ભાગે થાય. આ પર્ણ છે એના નીચે ભાગે થાય, તલ ભાગે ખોરાકનો. આ પણ પર્ણ જ છે, બરોબર. આ પર્ણ છે ઉપર ખોરાક બનાવશે, પણ એ પર્ણનો ખોરાક નીચેની તરફ થાય. એટલે આટલો આખો આપણે ભાગને ડુંગળીને તમે ખોલી હોય તો જોવા મળે કે આ પ્રકારે એક એક ભાગ તમે નીકાળો તો દળદાર હોય છે. એ ભાગ ખોરાકનો સંગ્રહ કરે. અને આખા ડુંગળીની અંદર જમીનમાં હોય, બરોબર, એટલે એની ઉપર એક આવરણ જોવા મળે, પાતળું કોતરાનું બનેલું, બરોબર છે. તો એને આપણે શુષ્ક આવરણ એટલે એને સળકી પણ કહેવાય. એક આવરણ અહીંયા ડુંગળીમાં આવું આખું જોવા મળે, આવી રીતે. તો આ શુષ્ક કોતરા જેવું નીલકણ વિહીન આવરણ, એટલે આ આવરણ બીજું કઈ જ નહીં, એને સલ્કી પણ કહેવાય. સલ્ક એટલે શુષ્ક. તો આવી રીતે ડુંગળીની અંદર પણ ખોરાકનો સંગ્રહ મિત્રો આ રીતે થતો હોય છે. ઓકે, તો આને આવૃત કંદ તરીકે ઓળખીએ છીએ આપણે, બરોબર છે. લસણ હોય તો એમાં પ્રત્યેક કળીની આસપાસ આવું કોતરાનું આવરણ હોય, બરોબર છે. એટલે સંયુક્ત આવૃત કંદ તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા પર્ણના રૂપાંતરનો આપણે મિત્રો અહીંયા જોયા. હવે નેક્સ્ટ આપણે પુષ્પ વિન્યાસ જોવાનો છે, બરોબર. તો અહીંયા આરોહણ માટે વટાણા, અગ્રીય પર્ણિકાઓનું સૂત્રમાં રૂપાંતરણ, આધાર સાથે અહીંયા એટેચ થઈ જાય એટલે છોડ ટટ્ટાર ઉભો રહી શકે. આપણા તો પર્ણ હતા પણ પર્ણનું રૂપાંતરણ કંટકમાં થાય, બરોબર. એટલે પર્ણની સંખ્યા ઘટે એટલે પ્રકાશ સંશ્લેષણની જવાબદારી પ્રકાંડ ઉપાડી લે.
એટલે એને પર્ણ સદસ્ય પ્રકાંડ કહેવામાં આવે. અને ડુંગળીમાં ખોરાકનો સંગ્રહ તલભાગે થાય, ઉપર પર્ણ ખોરાક બનાવે, નીચેની બાજુએ ખોરાક સંગ્રહ થતો હોય. તો તમે અત્યારે ચોમાસામાં પણ લીલી ડુંગળી તમે જુઓ તો ઉપર લીલો ભાગ હોય છે અને નીચે આટલી નાની હોય છે, પણ પછી મોટી પણ થાય. ક્યારે થાય? એ જમીનમાં રહેવા દઈએ તો, એટલે ખોરાકનો સંગ્રહ કરતી થાય, એટલે એકદમ કંદ જેવો ભાગ બને. ઓકે, તો અહીંયા પર્ણના રૂપાંતરો મિત્રો અહીંયા આપણે પૂરા કર્યા છે. હવે નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છીએ, નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આગળ વધીશું. તો પુષ્પ વિન્યાસ એ આપણે આવતા લેક્ચરની અંદર આપણે પુષ્પ વિન્યાસ જોઈશું મિત્રો. ઓકે, એટલે તમને બહુ સિમ્પલ છે, ખ્યાલ આવે એવો જ છે, બરોબર છે, એટલે કોઈ પ્રશ્ન નથી. તો આ પ્રકારે મિત્રો હવે નેક્સ્ટ લેસનની અંદર આપણે પુષ્પ વિન્યાસથી બાકીના પોર્શન જે છે આપણે જોઈશું. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે એવું માનું છું. ન ખ્યાલ આવે તો ફરીથી પણ આપણે નંબર આપેલા જ છે, બરોબર, તો કોલ કરી અને અથવા મેસેજ કરીને તમે પ્રશ્ન પૂછી શકો છો. ઓકે.